તો કેમ છે ભાઈ યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજને એક મારા મસ્ત મજાના વ્લોગમાં. તમે બધા મજામાં જઈશો? તો ભાઈ તમારો ભાઈ મજામાં નથી. કબૂતરનો હાવ શો ખૂટી ગયો ભાઈ આપને. હાવ એટલે હાવ શો ખૂટી ગયો છે હવે, કેમ કે આપણું મેન કબૂતર હોઈ ગયું છે રાતે. અને એક નથી ગયું કબૂતર, ગયા આપણા 8 કે 9. અને એ કબૂતર એવા કે સાંજે ઉતર્યા નથી. ઓલી ખેરે શેડામાં એમ જ થયું હતું ને આખરે એમ જ થયું. સવારના 7 વાગ્યાના કબૂતર ઉડ્યા હતા, સાંજે કબૂતર ઉતર્યા નહીં. એ કેવા કબૂતર કહેવાય? એટલે ભાઈ કબૂતર આપણા ઘણા વયા ગયા છે. આખો ઘેરો ઉડતો હતો, એમાંથી ખાલી એક જ કબૂતર આવ્યું છે. બાકી અંધાય કબૂતર વયા ગયા છે. વાદે ખેંચમાં સાંજે ઉતરા જ નહીં એમ, બાકી તો ઉતરી જતા. પછી આપણે લાઇટે ફિટ કરી દીધી જુઓ. અને અત્યારે જો ઉડાડ્યા છે એ બીજા છે. બાકી આપણો મેન કબૂતર આપણું સારંગપુરી, એ પણ ઘરે રિટર્ન નથી થયો. એટલે બહુ આસમાનમાં પેક જ હતા એમ. સાંજે અંધારું થયું ને ત્યારે હાવ ઝીણા ઝીણા દેખાતા હતા આખો ઘેરો. નહીં ઘેરો વાદે ને વાદે ખેંચમાં ઉતરો જ નહીં. કેટલા ઉડાનનો ઘેરો હોય છે. અને હવે કબૂતર રહ્યા પણ જે મેન હતા એ ટોટલી કબૂતર આપણા વયા ગયા છે અત્યારે હાલમાં. એટલે હવે જોઈ કે શું થાય. બોર્ડરવાળો ને એ છે હજી આપણી આગળ, અને બીજા છે એમ ઉડવાવાળા કબૂતર હજી છે. સાંજ સુધી 4-5 વાગ્યા સુધી ઉડે એવા કબૂતર હજી આપણે આગળ હાલમાં છે. પણ આપણે જે મેન કબૂતર હતા એ ટોટલી કબૂતર આપણા વયા ગયા છે. અને એની પહેલાં 3 કે 4 કબૂતર વયા ગયા હતા, સાંજે નહોતા ઉતરા. અને તે પછી આખો એક ઘેરો. એટલે ભાઈ સાંજે કબૂતર ઉતારતા નથી, આ મેન તકલીફ એમ. સાંજે કબૂતર નથી ઉતરા એ વિચાર કરો, આખો દિવસ ઉડ્યા. સાંજે એની પાખડા ઢીલા નહોતા કર્યા. તો ભાઈ આખો ઘેરો વયો ગયો છે. અને ઘેરો પલ્લે હશે એમ, આટલામાં આજુબાજુમાં તો ક્યાંય હોય નહીં. એટલે આવા ઘેરો વયો ગયો છે ઘેરો. અને હવે જોઈ કે કયા કબૂતર રિટર્ન થાય છે કે નથી થતા. એ કબૂતરનો શોખ ઉડી ગયો છે. હવે જોઈ કે કબૂતર કાઢી નાખી રાખી કે કાંઈક કરશું ભાઈ. બાકી આપણો સારંગપુરી વયો ગયો એટલે આપણે શોખ ઉડી ગયો છે કબૂતરનો. હવે ભાઈ કબૂતર તો ભાઈ આપણે ઘણા બધા છે. અને જુઓ કે આસમાનમાં ઉડે છે. જો એક હાવ ઉપર ઉડે છે, બાકી અહીંયા ઉડે છે. એટલે હજી બેઠા છીએ. આજે બધા કબૂતરે બતાવી દો. અને મેન હારા હતા બધા કબૂતર આપણા ચાલ્યા ગયા છે, વયા ગયા બધા. આપણો લાલીઓ અહીંયા બેઠો છે. લાલીઓ તો રિટર્ન થઈ જાય છે બધે ત્યાંથી. તો ભાઈ તમે શું કહેવા માગશો? આપણા કબૂતર વયા ગયા, હારા જ વયા ગયા. કહેતા લાગે ઠેકે સારું કબૂતર આપણી આગળ નથી. એટલે આમ હારા છે જે આપણી આગળ. એમ તો જ્યાં ઘણા બધા છે આપણી આગળ હારા. અને ભાઈ જ્યાં લાલ મારવાળા જે આ દેખાય તમને, અહીંથી માંડી જામની લાલ મારવાળા, એ આપણે બધા દઈ દેવાના છે, વેચી નાખવાના છે. એ ભાઈને લેવા હોય કોમેન્ટ કરજો. લાલદુમ માદી છે એ દઈ દેવાની છે. પછી કાળી વીજળીવાળી માદી છે એ દઈ દેવાની છે. તો ઘણા બધા કબૂતર છે આપણે દઈ દેવાના છે. તો લેવા હોય તો આપણા ભાઈને કોમેન્ટ મેસેજ કરો. ભાઈ તારી આઈડી બતાવતો ઇન્સ્ટાગ્રામની. એકે ભાઈ વાળી આઈડી બતાવ દે. એકે ભાઈ વાળી એની આઈડી છે. અને ઘણા કબૂતર આપણે કાઢી નાખવાના છે. તો જે ભાઈને લેવા હોય હાલો ગાયકા ફોલો કરી આવો. એટલે જો આ આઈડી છે, આ ભાઈને મેસેજ કરો, એમનો નંબર આપશે. આઈડી એમની છે જયેશભાઈની, એકે ભાઈ વાળી. એટલે આ ભાઈને મેસેજ કરો. બાકી તો આઈફોન વાપરી જો. લેવો ભાઈ ફોન આવે છે ભાઈ, ઓલ પ્રવીણનો છે. એટલે ભાઈને મેસેજ કરો એટલે આપણે કબૂતર દઈ દેવાના છે, વેચી નાખવાના છે. એ ભાઈને લેવા હોય એને કબૂતર કાઢી નાખવાના છે. હુડો સાફ કરવાનો છે હવે, કેમ કે આપણા મેન કબૂતર વયા ગયા છે. હવે કબૂતર રાખવાનો કાંઈ આમાં ફાયદો બહુ લાગતો નથી મને. બાકી જો કે કબૂતર ઉડે છે 4-5. બાકી અત્યારે તો આપણા કબૂતર આનથી જો બાકી રોજ આનથી તો વહેલા ઉડી ગયા હતા. હું સવારે ઉઠ્યો નહોતો અને ઉડાડ્યા નહોતા મેં. સવારે હું ઉઠ્યો નહોતો એ પહેલાંથી કબૂતર આસમાનમાં હતા. ને સવારે ઉઠ્યો ત્યારે જોયું મેં તો કબૂતર આસમાનમાં ઉઠતા હતા. અને કબૂતરનો અત્યારે કુડો સાફ થઈ ગયો એમ સમજી લેવાનું છે. મેન હતા ટોટલી કબૂતર આપણે ચાલ્યા ગયા. પછી આપણે લાઇટ ફિટ કરી પણ જોઈ કાંઈ કબૂતર આવ્યું નહીં. પેલા 15 ગયા ને, 15 કબૂતર વયા ગયા છે ભાઈ. હારામાં હારા ઉડવા વાળા એમ, હારામાં હારા. એ હારા જ કહેવાય ને. હવે સાંજે નથી ઉતરાય કબૂતર કેવા કહેવાય ભાઈ? હા સાંજે નથી ઉતરા, સાંજે કબૂતર ઉતરી જવું જોઈએ. ગમે એવું કબૂતર હોય ને 4 વાગ્યા પછી પડી જવું જોઈએ. આ તો 4 વાગે ભાઈ પાખડા ઢીલા નહોતા કર્યા કબૂતરે. અને મેન તો મારા પઠ્ઠાજી, મારા આમ સૌથી વધારે વાલા કબૂતર હતા ને મારા પઠ્ઠા હતા. એ પણ વયા ગયા. મારો સારંગપુરી ના જાય કોઈ દી, સારંગપુરી વયો ગયો છે. એટલે રાતે ગયા છે. બાકી કોઈની ઓકાત નથી કે કોઈ ઉતારી લે મારું કબૂતર. રાતે ગયા છે ને એમાં ભાન ભૂલી ગયા હોય ને, એમાં કોઈ પકડા હોય તો વાત અલગ છે. બાકી ઘડીકમાં તો કોઈની છત ઉપર જાય નહીં આપણું કબૂતર. એટલો તો વિશ્વાસ છે કબૂતર રાખ્યા છે એટલે.
હવે જોઈ કે આવે કે નથી આવતા એ આપણે જોવાનું છે. બાકી તો બધા બહાર જોયો કોઈ પકડી લીધા તો બહાર ટપાડી દે એમ, તો કાંઈ વાંધો નહીં. સમય બધું હેલા રાખતું હોય. બાકી આપણે માગશું નહીં કોઈ આગળ ઘડીકમાં કે ભાઈ તું મારું કબૂતર છે તું મને દઈ દે. એટલે એવી ભીખું માગતો નથી. મારું કબૂતર હોય તો હું એમ કહું વટથી તમે રાખો, માગવા ના આવું, માગવા આવે કોઈક બીજો. એટલે કબૂતર લેવા ખાतिर તો હમણાં હું દુનિયાના રહી લો, પણ માગી નહીં કોઈ આગળ મારું કબૂતર. રાખો તમે તો મારે કાજીલા માગવાનું નહીં, આજે નહીં માગું ને કાલે નહીં માગું, કબૂતર નહીં માગવું. મારું એક ગમે એવું કબૂતર વહી જાય ને કબૂતર નહીં માગું કોઈ પાસે પાછું. રાખવા તો વટથી કબૂતર રાખવા છે ભાઈ. અને જુઓ કે આસમાનમાં ઉડે છે. આ આપણા નથી, આ હેઠે હેઠે ઉડે આપણે છીએ. એક ઓલો કારો છીએ, પર એક મારવાડો ઉડે છીએ. અને મારવાડાના 2 પઠ્ઠા હતા બે ઘર, એ બે હાંજે નતા ઉતરા પઠ્ઠા. 2 પઠ્ઠા વયા ગયા. લીલી કડીવાળું પઠ્ઠું એ ઘણા કબૂતર વયા ગયા છે ભાઈ હમણાં, બહુ જાજા વયા ગયા એમ સમજી લ્યો ને. કુડામાં કાંઈ આમ જોવા જેવું જ નથી. જોવા જેવું હતું એ બધું વહી ગયું છે. હવે હું કરી જોઈ કે કુડો સાફ કરવાનો છે. કબૂતર જેને જેને લેવા હોય નાના ભાઈને મેસેજ કરજો. બાકી આ પઠ્ઠું જે આપણે હારી આજે એટલા થોડાક છે હવે, બાકી ઉડે છે ત્યાં રાસમાં થોડાક. એટલે કબૂતર કાઢવાના જ છે. એટલે ભાઈને મેસેજ કરજો એટલે તમારું થઈ જાય, મેળ આવી જાય. ભાવમાં આવી છે પણ કબૂતર બહુ હારા મારા છે આપણી આગળ, એટલે દઈ દેવાના છે. તો ભાઈ બપોર થઈ ગયો, 1 વાગી ગયો છે અને 5 કે 6 કબૂતર આપણે હજી ઉડે છે. સવારના ઉડ્યા છે 7 વાગ્યાના. હજી એક કબૂતર આપણે દેખાતું નથી. દેખાય પણ ક્યારેક દેખાય. 1 વાગી ગયો છે. મને લાગે કે આજે આપણે આ કબૂતરે ભૂલી જવા જો એમ. આ સાંજે ઉતરશે નહીં આજે. તો ભાઈ હમણાં પૂરું થઈ ગયું ભાઈ આપણું કબૂતરમાં. હાવ અંદાજ કબૂતર જવામાં જ છે. 5 કે 6 કબૂતર ઉડે છે. 1 વાગ્યો છે, હજી પાખડા ઢીલા નથી કર્યા. પહેલાં ઉતરી જાય સારું, સાંજ સુધીમાં તો સાંજે ઉતરશે ને એમ. 4 વાગી ગયા હતી ભાઈ. મને આશા નથી કે કબૂતર મારું કબૂતર હેઠે આવશે પાછું. એટલે અત્યારે આસમાનમાં પેક છે હાવ બધાય. અને બાકી તો હવે અંદર હેઠે ઉતરી ગયેલ છે અને ઉડાડ્યા નથી આપણે. અને ઉડ્યા છે એ ઉડ્યા છે, એ હજી ઉતરવાનું નામ નથી લીધું. જોઈ ભાઈ ક્યારે ઉતરે. બાકી ભાઈ કબૂતર ઉડાડી તો વાંધો ને ના ઉડાડી તો વાંધો, એવું છે ભાઈ. અને હમણાં તો ભાઈ સવારમાં વહેલા એની મેળે ઉડી જાય છે. તો જો કે 1 વાગી ગયો છે તો હજી કંઈ કબૂતર દેખાતું નથી. નીચે આવવાનું કર્યું નથી. અને ઓલા કબૂતર આમ જ ગયા છે ભાઈ બધા. હવે જોઈ શું થાય. હા હું ભાઈ બોલાવે છે આપને. તો જોઈએ આપણા કબૂતર આવે કે નથી આવતા. મને હવે આશા નથી કે એ કબૂતર આપણી આગળ પાછા આવે. હવે ભૂલી જવાનું રહે ભાઈ. આ ઉડે અલગ લાઇટ તો ફિટ કરી દેવું. હવે સાંજે આ ફિટ જ છે, ખાલી ચાલુ કરવાનું રહે. જોઈ શું થાય. એન્ડ સુધી જોડાયા રહેજો બ્લોગમાં. આખો બ્લોગ જોજો કે શું થાય એ કબૂતર આવે. બાકી આશા નથી ભાઈ કે આપણા કબૂતર આવવાના આજે. હજી થાય જોઈ જાય. બાકી ઓલા જે આખો ઘેરો હતો એ આમ જ ઉઠતો હતો, હવાનો ઉડ્યો હતો. હવે તો સાંજે આખો ઘેરો સાંજે નથી ઉતરો. અને એમાંથી 1 પઠ્ઠું આવ્યું હતું અને એ પઠ્ઠું અત્યારે ઉડે છે. જોઈ ક્યારે ઉતરે છે આપણા કબૂતર. તો ભાઈ આજે તો ફાઇનલી આપણા કબૂતર ઉતરી ગયા છે. અને હજી આ ઉતરા છે એમ 5 ને 5:30 ઉતરા છે. ને એ કબૂતર હું તમને બતાવું કે કયા કયા હતા એમ. તો એક જ્યાં પઠ્ઠું છે, જ્યાં ઉડી એક આ છે આ વિડીયો. અને જોતવા પડે એવું છે ભાઈ આમાં તો. એક આ બોર્ડરવાળો હતો નહોતો, બહુ યાદ નથી મને. તો બોર્ડરવાળો નહીં તો આપણા કબૂતર એ બહુ યાદ નથી રહેતા આપણે. એટલે કયા કયા હતા ને એ એટલે બહુ શાનદાર ઉડ્યા છે. અત્યારે હમણાં ઉતરા છે. હજી આપણે કબૂતર જોવા જો ભાઈ કે બધા ઉતરી ગયા ને. હા ઉતરી જ ગયા છે. એકચ્યુઅલી એ 3 વાગે ઉતરી ગયા. ચોલી બાજુ રાખી આ 3 વાગે ઉતરી હતી. અને બાકી બધા અત્યારે ઉતરા હમણાં. જામ આદિ હમણાં ઉતરી હજી હતી. હા અને એવા જીરીઓ બેઠો. 4 કબૂતર હતા
અને એ હમણાં જ ઉતરા છે હજી થોડીક વાર થઈ ગઈ એટલે આજે તો ઉતરી ગયા હવે સાંજે એટલે અટાણે અંધારું થવાનો ટાઈમ થઈ ગયો ત્યારે એટલું ઉતરા છે અને ઓલા કબૂતર તો લાપતા છે આજે આવ્યા જ નથી ભૂલી જ જવાનું આ જો કેવો હાલ થઈ ગયો છે આનો ઉડી ઉડી ફોફા થઈ ગયા ફોફા જો ઉડી ઉડી થાવ થાકી ગયા છે એટલે હવે અત્યારે ખાવા પીવાનું નાખી દઈએ આપણે અને પછી પૂરી દઈ